નમસ્કાર ખેડૂત મિત્રો, આજે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો 200 ગ્રામ મગ લેવાના હોય છે, 200 ગ્રામ અડદ લેવાના હોય છે, 200 ગ્રામ મઠ લેવાના હોય છે, 200 ગ્રામ ચણા લેવાના હોય છે, 200 ગ્રામ સોળા લેવાના હોય છે, 200 ગ્રામ વટાણા લેવાના હોય છે, 200 ગ્રામ તુવેર લેવાની હોય છે. તો આ રીતથી આપણે 200 ગ્રામ સાત ધાનને લેવાના હોય છે. અને સાત ધાન જે છે ને, સાત ધાનને માનો કે 5 લીટર પાણી લેવાનું. 5 લીટર પાણીની બાલટી લઈ અને એમાં પલાળી દેવાના. પલાળી અને બીજા દિવસે એ પાણીમાંથી કાઢી અને કપડામાં લઈ લેવાના. કપડામાં સાઈડે રાખવાના. આ સાતે સાત ધાનનું અંકુરણ થઈ જવું જોઈએ. કે કહેવાય છે ને કે બીજને કોટો ફૂટે, એમ અંકુરણ કમ્પ્લેટ આવી જવું જોઈએ. કમ્પ્લેટ અંકુરણ આવી જાય એટલે આ સાતે સાત ધાનને આપણે મિક્સરમાં ગ્રેવી કરી નાખવાની હોય છે. મિક્સરમાં ગ્રેવી કરી અને જે પાણી આપણું જે ઉમેરેલું છે 5 લીટર, એ પાણી સાથે મિક્સરમાં ગ્રેવી કરી અને ગ્રેવી કર્યા પછી એ આપણે 200 લીટરનું જે બેરલ આવે છે ને, એ આ 5 લીટર પાણી બેરલમાં નાખી દેવાનું હોય છે. અને 5 લીટર પાણી બેરલમાં નાખી આપણે સ્પ્રે કરવાનો હોય છે. રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.